नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। આપણો વિષય છે શ્રી દંડક પ્રકરણ। પરમ પૂજ્ય શ્રી ગજસાર મુનિવર દ્વારા વિરચિત આ શ્રી દંડક પ્રકરણની અંદર આપણે ચાર ગતિમાં ભમી રહેલા એવા જે જીવો છે તેઓના વિશે જાણવાના છીએ। તેમાંથી તે ચાર ગતિમાં ભમી રહેલા જે જીવો છે તેમનો વર્ગીકરણ આ 24 દંડકોની અંદર ગ્રંથકારશ્રીએ કર્યો છે અને તેમના વિશેની વિચારણા આ 24 વારોની અંદર આપણે કરવાના છીએ, જેમાંથી આપણો જ્ઞાન અને અજ્ઞાન દ્વાર તે ચાલુ છે 12મો 13મો। એની અંદર આપણે આગળ વધીએ તો લાસ્ટ ટાઈમ આપણે શું જોયું હતું? આ જોયું હતું આપણે લાસ્ટ ટાઈમ કે એક જીવને આશ્રયને કેટલા જ્ઞાન હોઈ શકે અથવા તો કેટલા અજ્ઞાન હોઈ શકે તે આ ટેબલ દ્વારા આપણે જોયું હતું। કઈ રીતે શું છે એટલે આ કઈ રીતનું ટેબલ છે? આંકડા વાઇઝ છે કે જ્ઞાન કે અજ્ઞાન એક હોય તો કોને હોઈ શકે અને કયો હોઈ શકે તે આપણે જોયું। તો એક હોય તો કેવલ જ્ઞાન હોય, બે હોય તો મતિ અજ્ઞાન શ્રુત અજ્ઞાન હોઈ શકે, કોને કોને હોઈ શકે તે અહીંયા આપણે જોયા। પછી મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એ બે પણ હોઈ શકે, બે નું જ્યારે નંબર આવે તો। પછી 3 નો નંબર આવે તો ત્યારે મતિ અજ્ઞાન શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન એ કોને હોઈ શકે તે આપણે જોયું હતું। પછી 3 નો આંકડાની અંદર મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન એ આવી શકે 3 ના આંકડામાં અને તે કોને હોઈ શકે તે આપણે જોયું। પછી 3 નો આંકડો છે તેની અંદર મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન અને મનઃપર્ય જ્ઞાન એ પણ આવી શકે, આની જોડી કે કોમ્બિનેશન તે કોને હોઈ શકે તે આપણે જોયું। માત્ર કોને હોય? સમ્યક્ત્વી એવા ગર્ભત મનુષ્ય એને જ હોઈ શકે આ 3 નો સેટ। પછી 4 નો નંબર તે કોને હોઈ શકે? તો તેની અંદર પહેલા તો આ 4 નો નંબર છે તે કઈ રીતે આ કોમ્બિનેશન બની શકે? તો આ 4 માત્ર બસ એટલે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન અવધિ જ્ઞાન અને મનઃપર્ય જ્ઞાન આ 4 હોય તો એટલે આ 4 છે તે એક સાથે હોઈ શકે અને તે કોને હોઈ શકે? તો માત્ર સમ્યક્ત્વી એવો ગર્ભજ મનુષ્યને એ હોઈ શકે। અને હવે મનઃપર્ય જ્ઞાન છે તેના માટે આપણે આગળ જોયું હતું કે કેવું સર્વવીરતીધર માત્ર ગુરુ ભગવંત હોય તેમને આ થઈ શકે છે। એના માટે માત્ર ને માત્ર સમ્યક્ત્વી તેને જ આ હોઈ શકે છે, પણ મિથ્યાત્વીને ક્યારે પણ મનઃપર્ય જ્ઞાન નહીં હોય તે આપણે જાણ્યું હતું। અને એ પણ આ ટેબલ દ્વારા આપણે એ પણ જાણ્યું કે 5 નો કોમ્બિનેશન ક્યારે પણ નહીં હોય। ઓછામાં ઓછા જ્ઞાન હોય તો કેટલા હોય? એક હોઈ શકે અને વધારેમાં વધારે જ્ઞાન હોય તો કેટલા હોઈ શકે? એક સાથે તો 4, એનાથી વધારે નહીં હોઈ શકે। આ એક રીતે આપણે જાણ્યું અને પછી આ ટેબલમાં આપણે 4 જ્ઞાન ભેગા હોઈ શકે તે જોયું છે, પણ હવે ઉપયોગની અપેક્ષાએ જો આપણે જોઈએ તો એક જ જ્ઞાન હોઈ શકે કોઈ પણ ઉપયોગમાં એટલે ઉપયોગનો મિનિંગ શું થાય છે? આત્માની શક્તિનો વપરાશ અને આત્માની શક્તિ શું છે? દર્શન શક્તિ છે, જ્ઞાન શક્તિ છે। તો જ્ઞાન છે તે પણ એક શક્તિ છે, ભલે જ્ઞાન હોય કે અજ્ઞાન। તો એનો ઉપયોગ જ્યારે કરવામાં આવે તો ત્યારે શું કહેવાય? તે જ્ઞાનોપયોગ કરવામાં આવે છે। તો હવે ઉપયોગ કઈ રીતે કહ્યું છે કે ઉપયોગ છે તે ભલે કેટલા પણ જ્ઞાન હોય કે કેટલા પણ અજ્ઞાન હોય તો પણ જેટલા પણ તેની પાસે હાજર છે, જેટલી પણ શક્તિઓ રૂપે પ્રેઝન્ટ છે તેના આત્મામાં, અને તેમાંથી તે કેટલો યુઝ કરી શકશે એક જ સમયમાં? તો માત્ર આ 3 માંથી એક જ, અથવા તો આ 4 હોય તો આ 4 માંથી એક જ। હવે તેની અપેક્ષાએ જો જોઈએ તો ઉપયોગની અપેક્ષાએ માત્ર એક જ જ્ઞાન એક સમયમાં કોઈ પણ જીવને હોઈ શકે। ઓકે, અહીંયા સુધી આપણે જાણ્યું। હવે નેક્સ્ટ આપણે બીજો ટેબલ ફોર્મ કર્યો છે। આગળ શું હતું? આગળ હતા તે દંડકના વિશે આપણે જોઈ રહ્યા હતા, કેટલા જ્ઞાન કે અજ્ઞાન। હવે આપણે અલગ રીતે ફોર્મ કર્યું છે ટેબલ। આની અંદર શું જોવાના છે? જ્ઞાન કે અજ્ઞાન વિશે કેટલા દંડક હોઈ શકે તે, અને ગુણસ્થાનક પણ કેટલા હોઈ શકે તે। એની અંદર સૌથી પહેલા અહીંયા આવી જાય છે મતિ જ્ઞાન।
તો મતિ જ્ઞાન કોને કોને હોઈ શકે અથવા કયા કયા દંડકોને હોઈ શકે, ક્યારે હોઈ શકે તે આપણે હવે જાણીશું. હવે મતિ જ્ઞાન છે તો તે ભવનપતિના 10 દંડક છે. ભવનપતિના દેવો તેમને હોઈ શકે અને તે મતિ જ્ઞાન છે. એના હિસાબે આપણને તે સમજવાનું કે આ શું છે, સમ્યક્ત્વની હાજરી હોય ત્યારનું વાત છે આ મતિ જ્ઞાન. મતિ અજ્ઞાન હોય તો મિથ્યાત્વી અવસ્થાની વાત હોય. અહીંયા શું છે, મતિ જ્ઞાન છે એટલે સમ્યક્ત્વી અવસ્થા છે. તો હવે આ જે પણ છે આખો ગ્રુપ કેવા છે, બધા સમકીતી છે. હવે આની અંદર સૌથી પહેલા આવી ગયા ભવનપતિના 10 દંડક, પછી વ્યંતર જ્યોતિષ વૈમાનિકના એક નારકોનો 1 દંડક, પછી ગર્ભત તિર્યંચ ગર્ભત મનુષ્ય, નોન કેવલી એવા ગર્ભત મનુષ્ય તેનો 1 દંડક. પછી આ કયા છે, વિકલેન્દ્રિય 3 અને સમોર્ષિમ તિર્યંચ પંચેન્દ્રિય. આટલા જે છે તે ક્યારે, ફક્ત અપર્યાપ્ત અવસ્થાની અંદર જ તેઓ સમ્યક્ત્વી હોઈ શકે અને ત્યારે તેમને દંડક પ્રકરણના હિસાબે તેના મતે અહીંયા સાસ્વાદન સમ્યક્ત્વ ધારી કહ્યું છે અપર્યાપ્ત અવસ્થામાં. અને એમાં પણ બધા વિકલેન્દ્રિયો છે તે બધા જ સાસ્વાદન સમ્યક્ત્વ સહિત હોય એવું જરૂરી નથી અપર્યાપ્ત અવસ્થામાં, પણ એની પોસિબિલિટી છે. અમુક અમુક એવા હોઈ શકે તેના હિસાબે અહીંયા બતાવ્યું છે કે કેવું, તો વિકલેન્દ્રિયો અમુક એવા કોઈક હોય કે જે લાસ્ટ ભાવમાંથી સાસ્વાદન સમ્યક્ત્વ લઈને આવ્યા છે અને અપર્યાપ્ત અવસ્થા જ્યારે તેમની છે જ્યાં સુધી ત્યાર સુધી તેઓ કેવા છે, મતિ જ્ઞાનથી યુક્ત છે. એવા વિકલેન્દ્રિયોના 3 એટલે કે 2 ઇન્દ્રિયનો 1, તેન્દ્રનો 1, ચોરિન્દ્રનો 1 દંડક, ટોટલ 3 આના. અને સમોર્ષિમ એવા તિર્યંચ પંચેન્દ્રિય એમનું પણ સમાવેશ આની અંદર થઈ શકે છે. હવે એ પણ કઈ રીતે, તો માત્ર અપર્યાપ્ત અવસ્થાની અંદર. તેમના માટે પણ કહ્યું છે કે આ જે સમોર્ષિમ તિર્યંચ પંચેન્દ્રિયો છે તેમને સાસ્વાદન સમ્યક્ત્વ ક્યારેક હોઈ પણ શકે છે. હવે તેના માટે અહીંયા મતિ જ્ઞાન તેમને માટે કહ્યું અપર્યાપ્ત અવસ્થા પર્યંતનું. ઓકે, પણ હવે જ્યારે આ જે છે વિકલેન્દ્રિયો અને આ સમોર્ષિમ તિર્યંચ પંચેન્દ્રિય એ બધા જ્યારે પર્યાપ્તિ પૂર્ણ કરી લેશે ત્યારે કેવા થઈ જશે, મતિ અજ્ઞાની થઈ જશે. તો અહીંયા જે પણ આપણે અહીંયા બતાવ્યા છે તેમના ટોટલ દંડક કેટલા થઈ જાય, 19 થઈ જાય. અને સમોર્ષિમ તિર્યંચ પંચેન્દ્રિય તેનું દંડકોની અંદર સમાવેશ થતો નથી એટલે અહીંયા આપણે 19 લખ્યા છે માત્ર. પછી ગુણસ્થાનક કયા હોઈ શકે મતિ જ્ઞાનને વિશે, તો 4 થી 12 સુધી. 13મે 14મે ગુણસ્થાનકે કેવલ જ્ઞાન હોય છે અને ત્યારે આપણે જોયું હતું કેવલ જ્ઞાન કેવો છે, એકલો જ હોય, ક્યારે પણ બીજા કોઈની સાથે ગ્રુપમાં તે નહીં હોય, હોય તો એકલો હોય નહીં તો નહીં હોય. એટલે 13મા 14મા ગુણસ્થાનકે કેવલ જ્ઞાન હોવાના કારણે અહીંયા મતિ જ્ઞાન નહીં આવે 13મે 14મે, પણ ક્યાર સુધી હોય, ચોથે સમ્યક્ત્વ એટલે સમ્યક્ત્વીપણું જે છે તે 4થા ગુણસ્થાનકથી સ્ટાર્ટ થાય. 4થા ગુણસ્થાનકનું નામ શું છે, અવિરત સમ્યક દૃષ્ટિ. એટલે સમ્યક્ત્વી પણ કેવો છે, વીરતીધારી નથી એવો અવિરત સમ્યક દૃષ્ટિ, તે છે 4થે. ત્યાંથી સમ્યક્ત્વની હાજરી ચાલુ થાય છે અને ક્યાં સુધી હોય છે, આમ તો 14મે ગુણસ્થાનક સુધી હોય અને તેનાથી આગળ સિદ્ધપણામાં પણ સમ્યક્ત્વની હાજરી છે. પણ અહીંયા આપણે કહ્યું તે મુજબ કેવલ જ્ઞાન એકવાર આવી જાય પછી મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યોગ જ્ઞાન આમની ગણતરી નહીં થાય. તેના હિસાબે 4થે થી 12મે સુધી મતિ જ્ઞાન કહ્યું. પછી શ્રુત જ્ઞાન, તેના માટે મતિ જ્ઞાનની જેવું જ સેમ ટુ સેમ સમજવાનું. કારણ આપણે જોયું તો મતિ અને શ્રુત જ્ઞાન બંને કેવા છે, યોગલિક જેવા છે, ભેગા હોય, બંનેની જોડી ભેગી જ હોય. તે માટે આનું ગ્રુપ જેવું છે એવું જ સેમ ગ્રુપ શ્રુત જ્ઞાનને માટે જાણવું. એનું પણ 19 જ દંડકો, એની હાજરી પણ 4થે થી 12મે જ છે સેમ. પછી અવધિ જ્ઞાન, અવધિ જ્ઞાન કેવું છે, તે લાસ્ટ ભાવમાંથી અહીંયા આ જે છે ને 2 ઇન્દ્રિય, તે ઇન્દ્રિય વગેરે તે લઈને આવતા નથી અવધિ જ્ઞાન. અને તે શા માટે, કોઈ પણ જો સમજો અવધિ જ્ઞાન કોને કોને હોઈ શકે છે, તો તે માત્ર દેવતાઓ છે, નારકો છે અને બીજા જેમને લબ્ધિથી મેળવ્યું છે એવા જે ગર્ભ તિર્યંચો છે એવા, પછી ગર્ભજ મનુષ્યો છે તેઓ આ અવધિ જ્ઞાનની લબ્ધિ પ્રાપ્ત કરી શકે છે અથવા તો અવધિ જ્ઞાનની શક્તિ જે છે તે પ્રાપ્ત કરી શકે છે. પણ જે અસંગની જીવો છે, અસંગની જીવોને માટે અહીંયા અવધિ જ્ઞાનની હાજરી છે જ નહીં ક્યારે પણ. એટલે આ બધા કેવા છે, સંઘની છે બધાએ. તેના માટે બધાની પાસે
આ હોઈ શકે છે. તો અહીંયા ટોટલ કોણ કોણ આવી ગયા? ભવનપતિના 10, વ્યંતરનો 1, જ્યોતિષ્કનો 1, વૈમાનિકનો 1, નારકોનો 1, ગર્ભતિર્યંશ પંચેન્દ્રિય છે તેમનો 1 દંડક અને ગર્ભજ મનુષ્યો નોન કેવલ જ્ઞાની એમનો 1 દંડક. આ રીતે ટોટલ 16 થઈ ગયા છે દંડકો. અને તે કયા ગુણસ્થાનકે હોઈ શકે? ચોથેથી કરીને 12મે ગુણસ્થાનકે હોઈ શકે છે અવધિ જ્ઞાન. હવે અહીંયા છે શું? અહીંયા એક તે ખાસ સમજવાનું, હમણાં આપ સમજશો તો આગળ આપને કર્મગ્રંથ જ્યારે ભણશો એની અંદર પણ કામમાં આવશે. અહીંયા છે શું? અવધિ જ્ઞાન છે તેની અંદર એવું કોઈ રૂલ નથી કે ચોથો ગુણસ્થાનક પ્રાપ્ત થાય પછી અવધિ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જ જાય, એવું કોઈ નિયમ નથી. એવું સેમ મનઃપર્ય જ્ઞાનની માટે પણ સમજવાનું. અવધિ અને મનઃપર્ય બંને જ્ઞાન કેવા છે? એવો કોઈ તે બંને માટે રૂલ છે જ નહીં કે આ પર્ટિક્યુલર ગુણસ્થાનક મેળવ્યું એટલે તે અવધિ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જ જાય, એવું કોઈ નિયમ નથી. એટલે ચોથેથી 12મે અવધિ જ્ઞાન હોય જ એવું જરૂરી નથી, પણ હા અવધિ જ્ઞાન હોય તો ક્યારે હોઈ શકે? તો માત્ર ચોથેથી 12મે હોઈ શકે. પછી મનઃપર્ય જ્ઞાન એ કોને હોઈ શકે? તો સર્વ વીરતીધર એવા ગુરુ ભગવંતો તેમને હોઈ શકે. અને તે કોણ હોઈ શકે? તો 4 ગતિમાંથી માત્ર 1 મનુષ્ય છે, એ પણ ગર્ભજ મનુષ્યો, તેઓ જ સર્વ વીરતીધર બની શકે છે. અને એમાં પણ સમૂર્છિમ મનુષ્યનું એક અહીંયા દંડકની અંદર ગણતરી કરેલી નથી, પણ સમૂર્છિમ કેવા છે મનુષ્ય? અસંગની છે. તેમના માટે કોઈ પણ ટાઈપનું અહીંયા જો સમૂર્છિમ મનુષ્યોનું આની અંદર પણ છે નહીં સમાવેશ. પછી આની અંદર પણ સમૂર્છિમ મનુષ્યો નથી, આની અંદર પણ નથી, અહીંયા પણ નથી. તો સમૂર્છિમ મનુષ્યો મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્ય જ્ઞાનની અંદર શા માટે નથી? કારણ કે આપણે આગળ જોયું હતું દૃષ્ટિ દ્વારમાં સમૂર્છિમ મનુષ્યો કેવા હોય છે? મિથ્યાત્વી જોઈએ છે. સમ્યક્ત્વ લઈને કોઈક ત્યાં જતા નથી અને તે સમૂર્છિમ મનુષ્યપણાના ભાવમાં તે ઠેકાણે સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ પણ શકતી નથી. તે માટે સમૂર્છિમ મનુષ્યો અહીંયા ક્યાં પણ આપણને દેખાશે નહીં. ઓકે, તો મનઃપર્ય જ્ઞાનની વાત આપણે કરીએ તો તે માત્ર ગર્ભજ મનુષ્યોને હોઈ શકે, એ પણ નોન કેવલ જ્ઞાની એવા. તો એનો 1 દંડક થઈ ગયો. કુલ કેટલા દંડક? તો 1 જ મનઃપર્ય જ્ઞાનને વિશે. અને મનઃપર્ય જ્ઞાન તેની પ્રાપ્તિ ક્યારે થાય? તો અપ્રમત્ત સંયત ગુણસ્થાનક જે 7મું છે તે ઠેકાણે જીવ જ્યારે પહોંચે તો ત્યારે તેને મનઃપર્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. આ રીતે જાણવું. પણ હવે 6ઠ્ઠો 7મો ગુણસ્થાનક એવા છે કે જે 6ઠ્ઠે હોય તે 7મે જાય પછી, એટલે 7મે હોય તે અંતર્મુહૂર્ત પછી 6ઠ્ઠે આવી જાય, પછી પાછો અંતર્મુહૂર્ત પછી, અંતર્મુહૂર્ત એટલે મેક્સિમમ વધારેમાં વધારે અંતર્મુહૂર્ત ત્યાં રહીને પાછું 7મે જાય, વધારેમાં વધારે પાછું અંતર્મુહૂર્ત રહીને પાછું 6ઠ્ઠે આવે, એટલે 6ઠ્ઠે 7મે આપણે આગળ સાંભળ્યો છે ક્યારેક. તો આ જે 6ઠ્ઠો 7મો ગુણસ્થાનક છે બંને કેવા છે? ચેન્જ થતા રહે, ક્યારેક 6ઠ્ઠે ક્યારેક 7મે, 6 7 6 7 6 7 આ રીતે થતું હોય. તો એ જ રીતે અહીંયા મનઃપર્ય જ્ઞાન જે છે તે મનઃપર્ય જ્ઞાન શું છે? તે 7મે ગુણસ્થાનકે ભલે પ્રાપ્ત થાય, પણ મનઃપર્ય જ્ઞાન એક વખત મળી ગયું પછી તે 6ઠ્ઠે પણ આવી શકે છે. એટલે 6 7 તેમનું ચાલુ છે ને ગુરુ ભગવંતનું. અને 6ઠ્ઠે આવી ગયા તો ત્યારે મનઃપર્ય જ્ઞાન જતું નથી. તેના માટે અહીંયા 6 થી 12 આપ્યું છે ગુણસ્થાનકોની અંદર. એટલે કે મનઃપર્ય જ્ઞાન વિશે 6ઠ્ઠો થી 12મો ગુણસ્થાનક હોઈ શકે. હવે આની અંદર પણ 13મું 14મું શા માટે નથી? તો એ જ આપણે આગળ અહીંયા જે બતાવ્યું એ રીતે. ક્યારે મળે છે કેવળ જ્ઞાન? 13મા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે અને તે પ્રગટ થઈ ગયા બાદ તે એકલો માત્ર હોય છે. આ બધાનો સમાવેશ એની અંદર થઈ જાય છે. એટલે અહીંયા 12મે સુધી જ મનઃપર્ય જ્ઞાન વગેરે હોય. ઓકે, હવે આની અંદર આપણે શું જોયું? મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન, આ 3 જ્ઞાન છે. આ 3ને માટે ચોથેથી 12મો ગુણસ્થાનક છે. એટલે અહીંયા કોમન શું છે? અલગ અલગ આ જ્ઞાન છે તેની અંદર તે આપણે જોઈ રહ્યા છીએ. આ 3ની અંદર આ ગુણસ્થાનકનું કોમન છે. પછી મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન, આ બંનેની અંદર કેટલા દંડકો હોઈ શકે? તે કોમન છે 19 ક્વેશ્ચન છે કે સમૂર્છિમ તિર્યંશ પંચેન્દ્રિયમાં પણ જે જ્ઞાન કહ્યું છે તે અપર્યાપ્ત અવસ્થાની અપેક્ષા એને? તો હા, રાઈટ છે. અહીંયા આ જે બતાવ્યું છે ને આ ગ્રુપ આખું
તે આખું ફક્ત અપર્યાપ્ત અવસ્થા વાળા જ સમજવા. તે માટે એને અલગથી નીચે લખ્યું છે. ફક્ત અપર્યાપ્ત અવસ્થાની અંદર 2 ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય અને સમૂર્છિમ તિર્યંજ પંચેન્દ્રિય આટલા જે છે તેમને માત્ર ફક્ત જ અપર્યાપ્ત અવસ્થાની અંદર જ આ હોઈ શકે છે. મતિ જ્ઞાન કહો કે શુદ્ધ જ્ઞાન કહો. ક્વેશ્ચન છે કે અવધિ જ્ઞાન ઇઝ પોસિબલ ફ્રોમ 4th ગુણસ્થાનક. ડઝ ધેટ મીન નારકી જીવ ઇઝ ઓલ્સો ઓન 4th ગુણસ્થાનક? તો હા, આવું કઈ જરૂરી નથી કે નારકી પણ મળે તો સમ્યક્ત્વ નહીં મળી શકે. સમ્યક્ત્વની પ્રાપ્તિ 4 ગતિમાં કઈ છે. સમ્યક્ત્વ 4 ગતિમાં પ્રાપ્ત થઈ શકે છે. આપણે દૃષ્ટિદ્વારમાં જોયું હતું કે નારકી જીવો છે તેમને પણ સમ્યક દૃષ્ટિ હોઈ શકે છે. અને બીજું નારકી છે અને દેવતાઓ છે, એ બે જે ગતિઓ છે એની અંદર ગુણસ્થાનક કેટલા હોઈ શકે? તો 1 થી 4, બસ આટલા 4 ગુણસ્થાનક જ હોઈ શકે, એનાથી વધારે નહીં હોઈ શકે. એટલે 1 છે એટલે કે પહેલો જે ગુણસ્થાનક છે તે શું છે? મિથ્યાત્વ ગુણસ્થાનક છે પહેલો. બીજો છે તે શું છે? સાસ્વાદન સમ્યક્ત્વ ગુણસ્થાનક છે. એટલે આપણે આગળ જોયું હતું વમન કરતા હોય જે તે સાસ્વાદન ગુણસ્થાનક. પછી ત્રીજો મિશ્ર દૃષ્ટિ ગુણસ્થાનક, એ પણ હોઈ શકે છે નારકી દેવતાઓને માટે. પછી ચોથો અવિરત સમ્યક દૃષ્ટિ ગુણસ્થાનક, એ પણ હોઈ શકે છે દેવતા નારકીઓને માટે. પણ હવે 5મો ગુણસ્થાનક છે ત્યાં આંશિક વૃત્તિ આવી જાય છે. દેશ વૃત્તિ ગુણસ્થાનક છે 5માનું નામ. તો અહીંયા જે નારકી છે અને દેવતા છે તે બંને કેવા છે? નિકાચિત એવા અપ્રત્યાખ્યાનીય કષાયોના ઉદયથી યુક્ત છે. તે બંને ગતિ જેવી છે, એની અંદર આંશિક પણ વૃત્તિ આવી શકતી નથી. કઈ કઈ ગતિમાં? તો અહીંયા આટલા જે હમણાં હાઇલાઇટ કર્યા, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક અને નારકો, આની અંદર ક્યારે પણ આંશિક પણ વૃત્તિનો ઉદય થઈ શકતો નથી. તેના માટે જે દેશ વૃત્તિ એટલે કે 5મો ગુણસ્થાનક છે ત્યાંથી કરીને આગળના બધા જ 5 to 14 ગુણસ્થાનક આમના માટે છે જ નહીં. એટલે દેવતા અને નારકાઓ માટે છે જ નહીં. અને નારકોને વિશે કહ્યું છે કે 1 થી 4 ગુણસ્થાનકે નારકો હોઈ શકે. પણ એની અંદર શું સમજવું? જો કોઈ નારકી 1 થી 3 ગુણસ્થાનકે હોય તો તેને વિભંગ જ્ઞાન હોય, અને જો તે 4 ગુણસ્થાનકે હોય તે નારકી તો તેને અવધિ જ્ઞાન હોય. એટલે અવધિ જ્ઞાન 4 થી 12મા ગુણસ્થાનકે સુધી હોઈ શકે એ, અને વિભંગ જ્ઞાન 1 થી 3 ગુણસ્થાનક સુધી હોઈ શકે. અને હમણાં આપણે અવધિ જ્ઞાન જોઈ રહ્યા છીએ. વિભંગ જ્ઞાન આગળ અજ્ઞાનના ગ્રુપની સાથે આવશે ત્યારે તેના વિશે જોશું. ઓકે, એ આપણે જોયું. એટલે અહીંયા ક્વેશ્ચન હતું કે નારકોને 4થો ગુણસ્થાનક હોઈ શકે? તો હા, હોઈ શકે. કારણ અહીંયા આપણે હમણાં જોયું. ઓકે, બીજો ક્વેશ્ચન છે વોટ ઇઝ અપર્યાપ્ત અવસ્થા? તો અપર્યાપ્ત અવસ્થા શું છે? અપર્યાપ્ત અવસ્થાનું અહીંયા આપણે શોર્ટમાં જો કહીએ તો જીવ કોઈક ગતિમાં, સમજો કે એક દેવતા છે પહેલા દેવલોક વાળો, તે હવે ત્યાં દેવપણાનું પોતાનું ભાવ કમ્પ્લીટ કરીને તે આગળ હમણાં સમજો કે એક રત્નના જીવ તરીકે ઉત્પન્ન થયો. હવે તે રત્નના જીવ તરીકે તે ઉત્પન્ન થયો ત્યારે પછી જે ઠેકાણે ઉત્પન્ન થયો છે ત્યાં તેનો આત્મા જશે અને તરત ત્યાં પહેલા સમયે શું કરશે? આહાર ગ્રહણ કરશે. અને પોતાની પર્યાપ્તિઓ છે, પર્યાપ્તિ એટલે અમુક ટાઈપની એવી પ્રક્રિયા છે જેના દ્વારા જીવન જીવવા માટે આગળ કામમાં આવતી જે શરીર, ઇન્દ્રિય વગેરે જે સાધનો છે તેનું ડેવલપમેન્ટ કરાતું હોય તેને કહેવાય પર્યાપ્તિ. અને એવી 6 પર્યાપ્તિઓ છે, આગળ આપણને આવશે પર્યાપ્તિ દ્વારમાં. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા, મન, આ 6 પર્યાપ્તિઓ છે. એ પૂરી કરવાનું સ્ટાર્ટ કરે. આહાર પર્યાપ્તિ પહેલા પૂરી કરે, પછી શરીર પર્યાપ્તિ, પછી ઇન્દ્રિય પર્યાપ્તિ, પછી ભાષા, શ્વાસોશ્વાસ ને મન. આ રીતેની પર્યાપ્તિઓ તે પૂર્ણ કરતો જાય એક એક કરીને. અને આ બધી 6 પર્યાપ્તિ જો કોઈક એક, અહીંયા આપણી વાત છે, સમજો આપણે રત્નનું એક્ઝામ્પલ લીધું તો તેની અંદર ભાષા અને મન નહીં આવે, માત્ર શ્વાસોશ્વાસ 4થી પર્યાપ્તિ સુધી જ આવે. એટલે આ દેવ અહીંયાથી મરણ પામ્યો અને પછી અહીંયા રત્ન તરીકે તે ઉત્પન્ન થયો. ત્યાં હવે તે પહેલા પોતાની આહાર પર્યાપ્તિ પૂર્ણ કરશે, પછી શરીર પર્યાપ્તિ પૂર્ણ કરશે. એ પૂર્ણ કર્યું એટલે એનું મિનિંગ શું થયું કે તેણે શરીર બનાવી દીધું.
શરીર યોગ્ય જે પૂતગલો જોતા હોઈએ તેને રત્નનું ભાવ તેને મેળવ્યું છે, હમણાં રત્ન તરીકે ઉત્પન્ન થયો છે, તો રત્નના માટે કયા વરઘણા જોઈશે? અહીંયા રત્ન કોણ છે? કયો જીવ છે? તો પૃથ્વીકાય છે. અને પૃથ્વીકાય તે કઈ ગતિમાં આવે? તિર્યંજ ગતિમાં આવે. અને આપણે શરીર દ્વારમાં જોયું હતું કે રત્ન જેવા જે પૃથ્વીકાય છે તેમના માટે કયો શરીર હોય છે? તેમના ભાવ માટે ઔદારિક શરીર. તો ઔદારિક શરીર તેનું બનાવશે, તેના માટે ઔદારિક વરઘણા અહીંયા વાતાવરણમાંથી તે કલેક્ટ કરશે, પછી તે શરીર બનાવશે, પછી ઇન્દ્રિય પોતાની બનાવશે. ઇન્દ્રિય પણ અહીંયા તેની પાસે શું છે? એકેન્દ્રિય છે, એટલે સ્પર્શનેન્દ્રિય માત્ર છે. પછી શ્વાસોશ્વાસ, ચોથી પર્યાપ્તિ તે પૂર્ણ કરશે. એટલે આટલી 4 પર્યાપ્તિઓ તેણે પૂર્ણ કરી લીધી, ત્યારે પછી હવે તે કેવું કહેવાશે? હવે તે પર્યાપ્તો થઈ ગયો. પણ હજી સુધી ચોથી પર્યાપ્તિ તેની જે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ છે તેને તે જ્યાં સુધી પૂર્ણ નહીં કરે ત્યાં સુધી તે કેવો કહેવાશે? અપર્યાપ્ત અવસ્થામાં રહેલો કહેવાશે. આના વિશે ડિટેલમાં સમજણ આપણે પર્યાપ્તિ દ્વારા આવશે ત્યારે આપણે જોશું. ઓકે, હવે રિક્વેસ્ટ છે, પ્લીઝ રિપીટ અબાઉટ સમુર્ષિમ મનુષ્ય, વાય દે ડોન્ટ હેવ મતિ જ્ઞાન. આ તો સમુર્ષિમ મનુષ્ય કેવા છે તેમના વિશે અલગ અલગ પોઈન્ટ્સ છે તે આપણે જાણી લઈએ. તે કેવું હોય છે? સમુર્ષિમ મનુષ્યો અંતર મુહૂર્તના આયુષ્ય વાળા હોય છે. માત્ર તે ક્યારે પણ અપર્યાપ્ત અવસ્થામાં જ મરે છે. પર્યાપ્તિઓ તેમની ક્યારે પણ પૂર્ણ થતી નથી. પછી સમુર્ષિમ છે એટલે માતા પિતાના સંયોગ વગર ઉત્પન્ન થયા છે. એની સાથે સાથે અસંગની છે. અસંગની એટલે મન વગરના છે એવા છે. અને તુચ્છ ભાવ તેને કહેવાય. તુચ્છ ભાવ એટલે કે અપર્યાપ્ત અવસ્થામાં જ મરવાના છે. તેના માટે એવા ભાવની અંદર કોઈ પણ આગળના ભાવમાં કોઈએ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી હોય અને પછી સમ્યક્ત્વની હાજરીને રહે છતે તે સમ્યક્ત્વ અમને વમતો જો જવાનું હોય કોઈ જીવ, તો એવો જો કોઈ જીવ છે જે સમ્યક્ત્વને વમતો જાય છે, એટલે બીજા વર્ષમાં શાસ્વાદન સમ્યક્ત્વ લઈને જાય છે, તો એવા જે જીવ છે તે ક્યારે પણ સમુર્ષિમ મનુષ્ય પણ ઉત્પન્ન નહીં થાય. તેવો ભાવ તેમને નહીં મળે. આ રીતે જાણવું. એ જ રીતે આપણે આગળ બીજું શું જાણ્યું હતું? સમ્યક્ત્વી જે જીવો છે તે પોતાનું સમ્યક્ત્વ લઈને કયા કયા ટાઈપના ભાવો નહીં કરે? તો સૂક્ષ્મ ભાવ નહીં કરે, સૂક્ષ્મપણું નહીં પામે, સાધારણપણું નહીં પામે, અપર્યાપ્તપણું નહીં પામે. ઓકે, તો અહીંયા એ જ રીતે અહીંયા સમુર્ષિમ મનુષ્યો છે એમના માટે પણ જાણવું. હવે સમ્યક્ત્વ હોય તો પછી તેમના માટે કહી શકાય કે હા, તેના આત્માની અંદર શું છે? તો મતિ જ્ઞાન છે. પણ સમ્યક્ત્વ નહીં હોય તો તેના મતિ જ્ઞાનને શું કહેવાય? પછી મતિ અજ્ઞાન કહેવાય. સમ્યક્ત્વ હોય તો મતિ જ્ઞાન, મિથ્યાત્વ હોય તો મતિ અજ્ઞાન. તેના માટે મિથ્યાત્વી એવા જે સમુર્ષિમ મનુષ્યો છે તેમના માટે ક્યારે પણ શું હોય? મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન. એનાથી વધારે તેમને કોઈ હોઈ પણ નહીં શકે. વિભંગ જ્ઞાન પણ તેમને નહીં હોઈ શકે. કારણ આપણે શું જોયું હતું? અવધિ જ્ઞાન તે તો છે, તે પોઝિટિવ એસ્પેક્ટ છે. અવધિ જ્ઞાન સમ્યક્ત્વની સાથે છે, તે માટે પણ વિભંગ જ્ઞાન કેવું છે? અવધિ જ્ઞાનની જે શક્તિ છે તેનાથી વિપરીત શક્તિ, મિથ્યાત્વના ઉદયથી દૂષિત એવી શક્તિ છે વિભંગ જ્ઞાન. તો હવે અવધિ જ્ઞાન હોય કે વિભંગ જ્ઞાન હોય કે મનોપર્ય જ્ઞાન હોય, એ બધા કેવા છે? સંજ્ઞીપણું જો હોય તો જ આ હોઈ શકે છે. તો અહીંયા સમુર્ષિમ મનુષ્ય કેવા છે? અસંજ્ઞિત છે, અપર્યાપ્તા છે. અને બીજું એ મિથ્યાત્વી છે, એટલે તેના માટે તેમને ક્યારે પણ અવધિ જ્ઞાન નહીં હોય, શ્રુત જ્ઞાન નહીં, મતિ જ્ઞાન નહીં હોય. અને મિથ્યાત્વી છે તો વિભંગ જ્ઞાનની પોસિબિલિટી હોઈ શકે, પણ આપણે હમણાં જોયું કે તે કેવા છે? અસંજ્ઞી છે. તો તેના માટે તેમની પાસે વિભંગ જ્ઞાન હોવાની પોસિબિલિટી પણ રૂલ આઉટ થઈ જાય છે. આ રીતે જાણવું. ક્વેશ્ચન છે, સમુર્ષિમ જીવ પાછો એમાં જ ઉત્પન્ન થાય? તો એવું જરૂરી નથી. હવે જો સમજો કોઈક એક સમુર્ષિમ છે, સમજો કે અહીંયા જે પણ વિકલેન્દ્રિય છે, પછી બધા જે પણ સ્થાવરો છે, એકેન્દ્રિયથી કરીને અસંગની પંચેન્દ્રિય ત્યાર સુધી જે છે બધા કેવા છે? સમુર્ષિમો કહેવાય છે. માત્ર જે સંજ્ઞી એવા પંચેન્દ્રિય છે એમાં પણ સંજ્ઞી પંચેન્દ્રિય કોણ કોણ? તો સંજ્ઞી પંચેન્દ્રિય એવા ગર્ભદ મનુષ્યો, ગર્ભદ તિર્યંચો,
અને આ જે છે નારકો દેવતાઓ, તે બધા કેવા છે? તે બધાને નોન સમૂર્છિમ કહેવાય. એટલે આ સમૂર્છિમ નથી આ બધા, પણ આમના સિવાય જે પણ છે તે બધા કેવા છે? બધા સમૂર્છિમ. હવે તેની અંદર બધા એટલે બધા કોણ આવી ગયા? તો એકેન્દ્રિય છે, બેન્દ્રિય છે, તેન્દ્રિય છે, ચૌરેન્દ્રિય છે. અને સમૂર્છિમ પંચેન્દ્રિય એવા તિર્યંચ અને સમૂર્છિમ એવા મનુષ્ય. આટલા જે છે તે કેવા છે? તે બધા અસંગની છે. આ પણ આપણને જે સંજ્ઞા દ્વારા આગળ આવવાનું છે એની અંદર આવશે. પણ હવે અહીંયા આ વાત ચાલુ છે અને ક્વેશ્ચન પણ છે, એટલે આપણે આ જોઈ રહ્યા છીએ. હવે એની અંદર આટલા હમણાં જે લખ્યા છે અહીંયા ઉપર, તો માત્ર આ કેવા છે? આ બધા સમૂર્છિમ છે. તો હવે ક્વેશ્ચન છે કે આવું જે સમૂર્છિમ જીવ છે તે પાછો એમાં જ ઉત્પન્ન થાય? તો નહીં, એવું જરૂરી નથી. તેણે સમૂર્છિમપણાના ભાવની અંદર નેક્સ્ટ ભાવનું કેવું આયુષ્ય બાંધ્યું છે એના પર ડિપેન્ડન્ટ છે કે તે હવે કોણ બની શકશે. એટલે આવું કઈ જરૂરી નથી કે એકેન્દ્રિય મરીને એકેન્દ્રિય જ થાય, કે બે ઇન્દ્રિય મરીને તે ઇન્દ્રિય નહીં થઈ શકે, અથવા તો સમૂર્છિમ મનુષ્ય છે તે મૃત્યુ પામીને પાછો સમૂર્છિમ મનુષ્ય જ થાય, એવું જરૂરી નથી. ઓકે, હવે એટલે અહીંયા એની સાથે સાથે શું જાણવું કે જે એક્ઝામ્પલ સમજો કે કોઈ પૃથ્વીકાયનો જીવ છે, તે પૃથ્વીકાય મૃત્યુ પામીને પૃથ્વીકાય બની શકે, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય, પછી બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય પણ બની શકે, ગર્ભત તિર્યંશ પણ બની શકે, ગર્ભત મનુષ્ય પણ બની શકે, પૃથ્વીકાયનો જીવ જે તે. પછી એ જ રીતે વાવુકાય છે, તો વાવુકાયને વિશે કેવું કહ્યું છે કે તે પૃથ્વીકાય બની શકે નેક્સ્ટ ભાવમાં, અપકાય, તેવકાય, વાવુકાય, વનસ્પતિકાય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, અને ગર્ભત તિર્યંશ પંચેન્દ્રિય તે બની શકે વાવુકાય, પણ ગર્ભત મનુષ્ય તે નહીં બની શકે. આ છે ને આપણને આગળ ગતિ દ્વારમાં આવશે કે કોણ મરીને કોણ બની શકે છે તે. ઓકે, એટલે શોર્ટમાં આવું કોઈ નિયમ નથી કે સમૂર્છિમ જીવ મરીને પાછો સમૂર્છિમ જ બને, એ રીતે જાણવું. અને જો એવું હોય તો પછી કોઈક એક જીવ છે તે જો બાય ચાન્સ સમજો કે પૃથ્વીકાય તરીકે એક વખત જન્મ્યો, તો પછી તે અનંત કાળ માટે પૃથ્વીકાય તરીકે જ રહી જાય, પછી તે ક્યારેય પણ સિદ્ધ નહીં બની શકે. એટલે આવું નિયમ નથી, તે જાણવું. અને એની સાથે સાથે એ પણ આપણે બીજું સમજી શકીએ કે શું, જો આવો નિયમ હોય ને કે સમૂર્છિમ મૃત્યુ પામીને પાછો સમૂર્છિમ જ બને, તો પછી જે અનાદિકાળથી નિગોદમાં રહેલા જે જીવો છે તે ક્યારે પણ બહાર જ નહીં આવી શકે, એ પણ આપણે કહી શકીએ. એટલે એવો નિયમ નથી કે કોઈ સમૂર્છિમ છે તે મૃત્યુ પામીને પાછો સમૂર્છિમમાં જ ઉત્પન્ન થાય. ઓકે, પછી ક્વેશ્ચન છે વિભંગ જ્ઞાન ઇઝ ઓલવેઝ ઓન ફર્સ્ટ ગુણ સ્થાનક, રાઈટ? તો તે આપણે જોઈશું હમણાં જ. અહીંયા જુઓ, અહીંયા આપણે લખ્યું છે વિભંગ જ્ઞાન કેવું છે? પહેલો, બીજો અથવા તો ત્રીજો ગુણ સ્થાનક તે હોઈ શકે. અને તે શા માટે? વિભંગ જ્ઞાન કેવું કહ્યું છે? સમ્યક્ત્વ રહિતની જે અજ્ઞાન અવસ્થા છે તેની અંદર જે જ્ઞાન, એટલે કે તેની અંદર જે અવધિ જ્ઞાન, તેને વિભંગ જ્ઞાન તરીકે કહ્યું છે. હવે એની અંદર આનો જે વારો આવશે ત્યારે આપણે આના વિશે જોશું. ઓકે, હવે આગળ આપણે જોઈએ નેક્સ્ટ છે હવે કેવલ જ્ઞાન. તો કેવલ જ્ઞાન કયા કયા દંડકને હોઈ શકે? તો એ પણ માત્ર ને માત્ર ગર્ભજ મનુષ્ય, એ પણ કેવલ જ્ઞાનને પામેલો એવો ગર્ભજ મનુષ્ય તેને જ હોઈ શકે, બીજા કોઈને નહીં હોઈ શકે. એના માટે અહીંયા માત્ર એક જ દંડક કહ્યું, અને એ આપણે આગળ જોયા મુજબ માત્ર 13મે 14મે ગુણસ્થાનકે જ હોઈ શકે. પછી મતિ અજ્ઞાન, હવે અહીંયા અજ્ઞાન આવી ગયા છે. આગળ હતા તે જ્ઞાન હતા, હવે અજ્ઞાન છે. તો અજ્ઞાન છે તે મિથ્યાત્વ અવસ્થા વાળા જાણવા, અથવા તો સમ્યક્ત્વ રહિત એવા અવસ્થા વાળા જાણવા. હવે આની અંદર શું છે? મતિ અજ્ઞાન. તો મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન આ બંને પણ સેમ ટાઈપના જ છે. સેમ ટાઈપના નહીં, પણ ભેગા ભેગા હોય છે. આગળ આપણે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનને વિશે જે રીતે જોયું એ રીતે સેમ અહીંયા પણ જાણવું. હવે એની અંદર આ બંનેની અંદર સેમ નંબરના દંડક હશે, તો તે કયા કયા છે તે જોઈ લઈએ. પૃથ્વીકાય, અપકાય,
તેવું વાવકાય વનસ્પતિકાય 5 સ્થાવર આવી ગયા. પછી બેન્દ્ર તેન્દ્ર ચૌરેન્દ્રિય 3 વિકલેન્દ્રિય આવી ગયા. પછી ગર્ભ તિર્યંચ આવી ગયા. એટલે અહીંયા આટલા પ્રમાણમાં બધા જ તિર્યંચ ગતિને પામેલા એવા બધા જ જીવો આવી ગયા. બધાના દંડક અહીંયા આવી ગયા. પછી હવે નેક્સ્ટ દેવતાઓ ભવનપતિના 10 દંડક, વ્યંતરના 1, જ્યોતિષ્કનો 1 અને વૈમાનિકનો 1. આ રીતે દેવ ગતિના 13 દંડક બધા આવી ગયા. પછી નરક ગતિના 1 દંડક છે તે પણ આવી ગયો. એટલે આખી કઈ કઈ ગતિ આવી ગઈ? તિર્યંચ, દેવ અને નરક ગતિ એ આવી ગઈ. હવે ગર્ભદ મનુષ્ય એનું પણ અહીંયા આવી ગયું. અને જે દંડકની અંદર સમાવિષ્ટ નથી એવા સમૂર્ષિમ તિર્યંચ પંચેન્દ્રિય પણ આવી ગયા અને સમૂર્ષિમ મનુષ્ય પણ આવી ગયા. એટલે ઇન શોર્ટ 24 દંડક અને જેમનું સમાવેશ નથી દંડકોની અંદર એ પણ. એટલે જેટલા પણ જીવો છે એ બધા જ મિથ્યાત્વના અંધકારની અંદર રહેલા હોઈ શકે. તેના કારણે તેમણે કહ્યું છે કે કેવા હોય? મતિ અજ્ઞાન સહિત હોઈ શકે. તેના હિસાબે મતિ અજ્ઞાન કેટલા દંડકોમાં હોઈ શકે? તો બધાએ 24 દંડકોની અંદર હોઈ શકે છે. અને ગુણસ્થાનક કેટલા હોય તેના માટે? તો આગળ આપણે શું જોયું હતું? કર્મગ્રંથનો મત શું છે? કર્મગ્રંથના મત અને અહીંયા સિદ્ધાંતનો મત, એની અંદર સમ્યક્ત્વથી રહિતપણું જે હોય, એટલે કે સમ્યક્ત્વની હાજરી જ્યાં નહીં હોય તેવી અવસ્થા, તેને કેવી કહેવાય છે? અજ્ઞાન અવસ્થા. તો એની અંદર પહેલો, બીજો, ત્રીજો આ 3 ગુણસ્થાનકો આવી જાય છે. ત્રીજો મિશ્ર દૃષ્ટિ ગુણસ્થાનક છે. તેના માટે શાસ્ત્રકાર ભગવંતો એ રીતે કહે છે કે મિશ્ર દૃષ્ટિપણું છે એની અંદર સમ્યક્ત્વ નથી અને મિથ્યાત્વ પણ નથી. તો એ એવી એક અવસ્થા છે કે જેની અંદર જ્ઞાન અને અજ્ઞાન આ બંને મિશ્રિત હોય છે. એટલે સમ્યક્ત્વ નહીં હોવાથી અજ્ઞાન અને મિથ્યાત્વ નહીં હોવાથી જ્ઞાન. આ રીતે મિશ્ર જ્ઞાન તરીકે અહીંયા કહ્યું છે. જો આ મિશ્ર દૃષ્ટિ વાળો ઉર્ધ્વમુખી છે, એટલે કે સમ્યક્ત્વ તરફ જઈ રહ્યો છે, આગળ તે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવાનો છે, એવો જો કોઈ હોય તો હવે તેના માટે શું કહી શકાય? કે તે જ્ઞાનની અવસ્થા. ઉર્ધ્વમુખી હોય તો જ્ઞાન, અધોમુખી હોય તો અજ્ઞાન. ત્રીજા ગુણસ્થાનકે એના હિસાબે અહીંયા પહેલાથી બીજો અથવા તો ત્રીજો આ રીતે લખ્યું છે. એટલે કે પહેલાથી બીજે અથવા તો પહેલેથી ત્રીજે ગુણસ્થાનક સુધી મતિ અજ્ઞાનની હાજરી અહીંયા બતાવી છે. ઓકે, પછી આ જે છે સેમ આખો ગ્રુપ કોના માટે? સેમ ટુ સેમ લઈ લેવાનું. તો શ્રુત અજ્ઞાનને માટે. શ્રુત અજ્ઞાન જે છે એની અંદર પણ અહીંયા જો બધા જ આવી ગયા છે. 24 દંડકો અને દંડકની અંદર જેમનો સમાવેશ નથી એવા આ 2 જણ, સમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિય અને સમૂર્છિમ મનુષ્ય, એ પણ આવી ગયા છે. અને એમનું જે ગુણસ્થાનક છે તે પણ પહેલેથી બીજો અથવા તો પહેલેથી ત્રીજો. આ રીતે શ્રુત અજ્ઞાનને વિશે જાણવું. હવે નેક્સ્ટ વિભંગ જ્ઞાન. વિભંગ જ્ઞાન છે તો તેના માટે કયા કયા દંડક વિભંગ જ્ઞાની હોઈ શકે? તો તે ભવનપતિના 10 દંડક, વ્યંતરનો 1, જ્યોતિષનો 1, વૈમાનિકનો 1, 7 નારકીય છે તેનો 1 દંડક, પછી ગર્ભદ મનુષ્યનો 1 અને ગર્ભદ તિર્યંચનો 1 દંડક. આટલા ટોટલ 16 દંડકો છે તેઓ વિભંગ જ્ઞાની હોઈ શકે છે. અને આગળ અવધિ જ્ઞાનની અંદર આપણે જે રીતે જોયું હતું કે જે સમૂર્છિમ એવા છે એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય અને સમૂર્છિમ પંચેન્દ્રિય એવા તિર્યંચ અને સમૂર્છિમ એવા મનુષ્ય, આટલા જે છે એ બધાની માટે અવધિ જ્ઞાન નહીં હોતો. એ જ રીતે વિભંગ જ્ઞાન પણ તેઓ માટે નહીં હોય. એ માટે અહીંયા 16 દંડકો માત્ર લીધા છે. બીજું ક્વેશ્ચન આવ્યું હતું કે વિભંગ જ્ઞાન તે માત્ર પહેલે ગુણસ્થાનકે હોય શું? તો એ અહીંયા પહેલેથી બીજે હોઈ શકે અથવા તો પહેલેથી ત્રીજે પણ હોઈ શકે છે વિભંગ જ્ઞાન. ઓકે, હવે આ આપણે જાણ્યું. આ જે છે ને આપણે હમણાં જે ટેબલ જોયું તે શું હતું? દંડક પ્રકરણનો મત હતો. હવે એની સાથે આપણે કર્મગ્રંથનો મત પણ જાણી રહ્યા છે, તો આપણે તે પણ જોઈ લઈએ. એના માટે અહીંયા આ દંડક પ્રકરણનો યલો ટેબલ છે અને ગ્રીન ટેબલ અહીંયા આપણે કર્મગ્રંથના મત પ્રમાણેનું ફોર્મ કર્યું છે. એની અંદર હવે એક એક કરીને જોતા જઈએ. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પરિજ્ઞાન વગેરે જે પણ છે તેનામાં મતિ જ્ઞાન છે
તો મતિ જ્ઞાન કયા કયા દંડકને હોઈ શકે છે? તો અહીંયા જુઓ, આની અંદર જ મતાંતર અથવા તો મતની અંદર ડિફરન્સ થયું છે. આગળ શું હતું? 19 દંડક હતા દંડક પ્રકરણના મતના પ્રમાણે. હવે અહીંયા કેવા છે? તો 16 દંડક છે માત્ર. કારણ આપણે દૃષ્ટિ દ્વારમાં જોયું અને આગળ આ જ જ્ઞાનનો જે દ્વાર ચાલુ છે એની અંદર પણ આપણે જોયું હતું કે શું છે? કર્મ ગ્રંથકારશ્રીનો મત કે જો શાશ્વતન સમ્યક્ત હોય, ભલે પર્યાપ્ત અવસ્થામાં હોય કે અપર્યાપ્ત અવસ્થામાં, શાશ્વતન સમ્યક્ત્વ છે તો તેને અજ્ઞાન તરીકે જ કયો છે. શાશ્વતન સમ્યક્ત્વ જ્યારે હોય તો તે અવસ્થાની અંદર મતિ જ્ઞાન હોય, શ્રુતિ જ્ઞાન હોય, જે પણ હોય, શાશ્વતન સમ્યક્ત્વની હાજરીની અંદર અજ્ઞાન જ કહ્યા છે. એના માટે અહીંયા મતિ જ્ઞાનની અંદર તેનો સમાવેશ નહીં થાય શાશ્વતન વાળાને. એ માટે વિકલેન્દ્રિય પછી એકેન્દ્રિયની અંદર પણ પ્રતિકાય, અપકાય, વનસ્પતિકાય, આટલા માટે કર્મગ્રંથનો મત હતો કે શાશ્વતન સમ્યક્ત્વ એમને હોઈ શકે છે, પણ તેઓ અજ્ઞાનની હાજરી વાળા માને છે શાશ્વતનીને. તે માટે અહીંયા મતિ જ્ઞાનની અંદર તેમનો સમાવેશ નહીં થાય. અપર્યાપ્ત એવા જે પણ આપણે આગળ જોયા હતા, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય અને બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્ર, એ રીતે જાણો. એટલે અહીંયા માત્ર કેટલા છે? તો 16 દંડકો જ છે અને ગુણસ્થાનક તો અહીંયા બધા સેમ જ હોવાના છે. તો અહીંયા એક મત આપણે જોયું અને બીજું મતિ અને શ્રુત જ્ઞાન, આ બંને આપણે કેવા જોયા હતા? સેમ ટાઈપના છે. એટલે મતિ જ્ઞાનની અંદર જેવી રીતે આપણે આ જોયું ડિફરન્સ, એ સેમ ડિફરન્સ અહીંયા શ્રુત જ્ઞાનની અંદર પણ નોટ કરવાનું. એટલે શ્રુત જ્ઞાન પણ કોને હોઈ શકે છે? તો તે માત્ર અહીંયા 16 દંડકો જે બતાવ્યા છે એને હોઈ શકે છે. ભવનપતિના 10, વ્યંતરનો 1, જ્યોતિષનો 1, વૈમાનિકનો 1, નાર્કોનો 1, ગર્ભવત તિર્યંશનો 1, ગર્ભવત મનુષ્ય, નોન કેવલી એવાનો 1. એ બધા જ ને માટે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની હાજરી હોઈ શકે છે. એ પછી 4 થી 12 ગુણસ્થાનક સુધી આપણે આગળ જોયા મુજબ સેમ જ. ઓકે, ક્વેશ્ચન છે કે વેન અભવી કેન ગો ટુ નરક એન્ડ ધેન હી વિલ બી ઓલવેઝ ઓન ફર્સ્ટ ગુણસ્થાનક. તો અભવી જે છે આત્મા, તે અભવી આત્મા 4 ગતિમાંથી ભલે કોઈ પણ ગતિમાં જાય તો પણ તે પહેલા ગુણસ્થાનક જ હોવાનો છે અનાદિ અનંત કાળને માટે. અભવી કેવા છે? તે સમ્યક્ત્વ છે, તે તેના આત્માને ક્યારે પણ સ્પર્શવાનું જ નથી. તે હર હંમેશ માટે કેવું રહેવાનું છે? અભવીનો આત્મા મિથ્યાત્વી જ રહેવાનો છે. એટલે પહેલા ગુણસ્થાનક જ તે રહેવાનો છે હંમેશ માટે, ભલે કોઈ પણ ગતિમાં જાય. દેવ ગતિમાં જાય તો પણ મિથ્યાત્વી, મનુષ્ય બને તો પણ મિથ્યાત્વી, તિર્યંશ બને તો પણ મિથ્યાત્વી, નારકી બને તો પણ મિથ્યાત્વી. આ રીતે અભવીને માટે જાણવું. ઓકે, તો હા, આપણી વાત આ ચાલુ હતી. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન આપણે જોઈ લીધું. અવધિ જ્ઞાન છે તે આગળ જાણ્યા મુજબ સેમ જ છે, એની અંદર કોઈ ફેર નથી. પછી મનપર્ય જ્ઞાન, કેવલ જ્ઞાન, એ પણ સેમ જ છે, એમાં પણ કોઈ ફેર નથી. મતિ અજ્ઞાન તે પણ સેમ જ છે, દંડક પ્રકરણના જેવું, જેમાં પણ કોઈ ફેર નથી. પછી શ્રુત અજ્ઞાન તે પણ દંડકના મત પ્રમાણે જ છે, સેમ, એમાં પણ કોઈ ફેર નથી. અને વિભંગ જ્ઞાન તે પણ સેમ જ છે, એની અંદર પણ કોઈ ફેર નથી. આ રીતે કર્મગ્રંથનો મત એની અંદર ક્યાં ફરક હોય છે? તે આટલામાં માત્ર, બસ. ઓકે, હવે આ જે છે ને આપણે જે પણ ભણી રહ્યા છીએ તે આપ બધાને એકદમ બાયહાટ પાકું યાદ રાખવાનું કે શું, કોના માટે, ક્યારે, કઈ અવસ્થામાં કહ્યું છે અને કઈ અવસ્થામાં તેને તે નહીં હોઈ શકે. તે યાદ રાખશો તો પછી હરેક દ્વારની અંદર તે આપને કામમાં આવશે. કર્મગ્રંથ ભણશો ત્યારે પણ આપને કામમાં આવશે આ બધું. ઓકે, તો આ આપણે જાણ્યું કર્મગ્રંથનો મત, જ્ઞાન અને અજ્ઞાન કયા કયા દંડકને વિશે હોઈ શકે છે તે. હવે આપણે આગળ એક રિક્વેસ્ટ આવેલ હતી કે જ્ઞાન જે છે તેને સમજાવવા માટે, એમાં પણ અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન, એ સમજાવવા માટે. તો તે બતાવવા માટે આપણે હવે આજે હમણાં સ્ટાર્ટ કરવાના છીએ. તેથી પહેલા અહીંયા ક્વેશ્ચન એક આવ્યું છે કે અભવી છે તે દેવ બની શકે? તો હા, બની શકે. અભવી છે તે દેવ બની શકે છે. આમ કહેવાય છે કે સંગમ દેવ હતા તે કેવા હતા? અભવી દેવ હતા. તો એવા અભવી જે છે તે દેવ પણ બની શકે છે, નારકી પણ બની શકે, મનુષ્ય, તિર્યંશ પણ બની શકે. પણ હવે દેવની અંદર કયા કેટલા સ્થાનો છે કે જેની અંદર તે ભાવ તેઓ નહીં કરે અભવી? કયા કયા? તો
પાંચ અનુત્તરની અંદર અભવી નહીં જાય એઝ અ દેવ, ત્યાં ઉત્પન્ન નહીં થાય. પછી ઇન્દ્રપણાનુભવ તેમને નહીં મળે. પછી લોકાંતિક દેવો છે એની અંદર રિષ્ટ વિમાન છે, એની અંદર તેઓ ક્યારે પણ ઉત્પન્ન નહીં થાય એવા. પછી આમ કહ્યું છે કે જે 56 દિક કુમારીઓ છે તે કેવી હોય છે? ભવી જીવો હોય છે. તે ઠેકાણે પણ આ અભવી જીવો એઝ એન 56 દિક કુમારી તે ઉત્પન્ન નહીં થાય. આવા ઘણા બધા ટાઈપ્સ છે કે જેની અંદર આ અભવી જીવો તે એ પ્રમાણેનો ભાવ નહીં કરે. બીજું શાસનના દેવદેવી છે યક્ષ યક્ષિણી, જે રીતે સમજો કે નેમિનાથ ભગવાનના ગોમેદ યક્ષ અંબિકા દેવી છે, શાસનદેવ શાસન દેવી, તો એ રીતે અભવીનો જીવ નહીં બને ક્યારે પણ. પછી ગૌમુખ યક્ષ અને ચક્રેશ્વરી દેવી આદિનાથ ભગવાનના શાસનના યક્ષ યક્ષિણી છે, તે રીતે પણ કોઈ પણ અભવી જીવ ક્યારે પણ ઉત્પન્ન નહીં થાય. ક્વેશ્ચન છે, ડુ વી હેવ મતિ જ્ઞાન રાઈટ નાઉ? તો હોઈ શકે, જો આપણે સમ્યક્ત્વી હોઈએ હમણાં તો આપણને મતિ જ્ઞાન હોઈ શકે. ક્વેશ્ચન છે, શાસન દેવ દેવી સમકિતધારી હોય છે ને? તો હા, એ માટે જ અભવીનો જીવ ક્યારે પણ શાસન દેવ દેવી નહીં બને, કારણ કે અભવી કેવા હોય છે? તેમને ક્યારે પણ સમ્યક્ત્વ મળશે જ નહીં, અથવા તો તે પોતાના આત્માની અંદર સમ્યક્ત્વ ગુણ ક્યારે પણ પ્રગટાવી શકવાના નથી, અભવી જે છે તેઓ. તે માટે તે ક્યારે પણ શાસન દેવ દેવી પણ નહીં બને. ઓકે, ઇન શોર્ટ શું સમજવાનું? સમ્યક્ત્વ હોય જ એવું જે ભવોની અંદર કહ્યું છે, એક્ઝામ્પલ ઇન્દ્રો છે, પછી હમણાં આપણે જે બધા બતાવ્યા એની અંદર કેવું છે કે તે સમ્યક્ત્વી જોઈએ. તો એવા જે છે ભવો કે જેની અંદર એવું કન્ડિશન છે કે હા, આ ભવ મળે તો તે સમ્યક્ત્વી હોય તો જ મળી શકે, એની અંદર અભવી તે ઉત્પન્ન નહીં થાય, એ જાણવું ઇન શોર્ટ. હવે આપણે જ્ઞાન એ જોવાના છીએ. તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જ્ઞાન છે તે આત્માની શક્તિ છે. જે રીતે દર્શન શક્તિ છે આત્માની, તે જ રીતે જ્ઞાન શક્તિ પણ આત્માની જ શક્તિ છે. અને જ્ઞાનનું મિનિંગ શું થાય છે? બોધ. બોધ પણ આપણે આગળ જોયું એ રીતે બોધ બે ટાઈપનો હોઈ શકે, એક તો સામાન્ય અને બીજો વિશેષ. એમાંથી જે વિશેષ બોધ છે તેને જ્ઞાન તરીકે કહ્યું છે, સામાન્ય બોધને દર્શન તરીકે કહ્યું છે. અને શક્તિ તો કહી, એટલે કે આત્માની શક્તિ જ્ઞાન એ તો કહ્યું, પણ તેને એક ટાઈપનું લક્ષણ પણ કહ્યું છે. આપણે આગળ સાંભળ્યું હશે, ઉપયોગ લક્ષણો જીવ. તો ઉપયોગ એટલે શું છે? ઉપયોગ એટલે કોઈક શક્તિ છે તેનો વપરાશ થઈ રહ્યો હોય તો તે વપરાશને શું કહેવાય? આત્માની અંદર રહેલી શક્તિ, તેનો વપરાશ, તેને કહેવાય ઉપયોગ. તો જેનો લક્ષણ છે ઉપયોગ, એવો કહ્યું છે આત્માને. તો શક્તિ જ નહીં હોય તો ઉપયોગ શેનું કરશે? એના માટે જ્ઞાન છે તો આત્મા છે, અને આત્મા છે તો જ્ઞાન છે. એ રીતે બંને કેવા છે? એકબીજા સાથે એકદમ એકમેક થઈને રહેલા છે. એટલે કે જ્ઞાન ગુણ જે ઠેકાણે હોય તે ઠેકાણે આત્માની હાજરી સમજવી, અને જે ઠેકાણે આત્મા હોય તે ઠેકાણે જ્ઞાન ગુણની પણ હાજરી સમજવી. હવે ભલે તે આપણને એમ લાગશે કે હા, હવે નિગોદના જે જીવ છે તે કેવા છે? નિગોદના જીવોને તો કઈ મતિ જ્ઞાનની હાજરી આપણે સમજી શકતા નથી, એટલે કે મતિ જ્ઞાનની હાજરી નિગોદને હોય, પણ આ માઇન્ડમાં એવું બેસી રહી શકે ઇઝીલી. આમ તો હમણાં આપણે જોયું કે મતિ જ્ઞાન તે સમ્યક્ત્વીને જ હોય, પણ અહીંયા મતિ જ્ઞાન આપણે વર્ડ યુઝ કરીએ એના હિસાબે નિગોદના માટે મતિ અજ્ઞાન સમજવું. પણ શોર્ટમાં અહીંયા આપણને શું કહેવું છે મેન, કે નિગોદના જીવ પણ એવા છે કે ભલે કેટલું પણ તુચ્છ ભાવ તેમને મળ્યું છે, અપર્યાપ્ત એવા સૂક્ષ્મ નિગોદનો ભાવ જેને મળ્યું છે, એવા જીવને પણ આંશિક પણ જ્ઞાન શક્તિ ખુલ્લી હોય જ. એટલે જ્ઞાન શક્તિ જેટલી પણ છે આત્મામાં, ટોટલ 100%ની જેટલી પ્રમાણની છે જ્ઞાન શક્તિ, તેમાંથી અનંતમો અંશ પણ અથવા તો અનંતમો ભાગ પણ ઉગાડો તો હોય જ નિગોદના જીવને પણ. અને જો તે અનંતમો ભાગ પણ જો આવૃત થઈ જાય તો પછી શું થઈ જાય? તે જડ બની જાય. પછી તેનો જે લક્ષણ કહ્યું હતું, જ્ઞાન રૂપી જે શક્તિ કહી હતી આત્માઓની, તે પછી તેનાથી છીનવાઈ ગઈ એવું કહેવાય. લક્ષણ એટલે શું છે? કે તેનો પ્રતીક. એટલે જો સમજો કે
દેરાસરની ધજા આપણે જોઈએ દૂરથી તો તે ધજા આપણે જોઈ એ શું છે? દેરાસર હોવાનું લક્ષણ છે અથવા તો સિમ્બલ છે કે પ્રતીક છે કે હા આ ધજા છે તો અહીંયા દેરાસર તો હશે નીચે. આ રીતે આપણે કહેતા હોઈએ. એ જ રીતે જ્ઞાન છે તો જ્ઞાન છે તો તે આત્મા તો હશે જ. અને જો તે જ્ઞાન નહીં હોય તો પછી તે આત્મા પછી નહીં રહે, શું બની જાય? પછી જડ બની જાય. ઓકે, તો એ સમજાવવા માટે આપણે ઘણી બધી વખત એ સાંભળ્યું હશે કહાવત કે મુહાવરો પણ એવું છે કે શું? જ્યાં ધુઓ ઉઠતો હોય ત્યાં આગ તો હશે જ, એટલે અગ્નિ હોય તો જ પછી ધુઓ ઉઠે. આવું આપણે સાંભળ્યું હશે. એ જ રીતે અહીંયા જ્ઞાન છે, જ્ઞાનરૂપી ધુઓ, તે જો હોય તો અહીંયા અગ્નિરૂપી જે આત્મા છે તે તો હશે જ, એવું આપણે કહી શકીએ. પણ હવે ક્યારેક એવું પણ બને છે કે અગ્નિ હોય તો પણ ધુઓ નહીં હોય, એટલે કે ધુમાડો નહીં હોય. પણ અહીંયા આત્મા અને જ્ઞાનને વિશે આવું ક્યારે પણ થતું નથી કે આત્મા છે પણ જ્ઞાન નહીં હોય. અમુક અમુક પ્રમાણમાં તો જ્ઞાનની શક્તિ ઉજાગર કે ઉગાડી તો હોય જ છે, એટલે એક હોય તો બીજો તો હોય જ. પછી આત્મા તે કેવો છે? ભલે તે નિગોદપણે હોય, ઘાસ તરીકે હોય, પૃથ્વીકાય વગેરે તરીકે હોય, કીડી તરીકે હોય કે હાથી તરીકે હોય, આત્મા કેવો છે? આત્મા જ્ઞાન શક્તિથી યુક્ત જ હોય છે. અને જે પ્રમાણનો જે પ્રકારનો ભાવ તે કરે, માઉન્ટનના પૃથ્વીકાય જીવનો એક ભાવ કરે અથવા તો વનસ્પતિકાય વગેરે જે પણ એવા ભાવો કરે, તે બધા જ ભાવની અંદર તેને જેવા પ્રમાણનું શરીર મળેલું હોય અથવા તો તે જેવા ટાઈપનું શરીર બનાવવાનું હોય તેની અંદર પોતાના આત્મ પ્રદેશોને ફેલાવી નાખે, આખું ફેલાવી નાખે. ભલે તે નાનું એવું શરીરની અંદર હોય કે મોટા શરીરમાં. અને આત્માને કેવો કયો છે? ચેતન લક્ષણો કયો છે. ચેતન લક્ષણો એટલે ચેતના જેનું લક્ષણ છે એવું. ચેતન લક્ષણો એટલે શું? લક્ષણ અહીંયા વર્ડ આવી ગયો એટલે જે ઠેકાણે ચૈતન્ય તેને સમજવાનું કે હા આ છે આત્મા. અને જે ઠેકાણે ચૈતન્ય લક્ષણ નથી તે કેવો છે? જડ છે. બીજું આપણને એ ટાઈપનું ક્વેશ્ચન થઈ શકે કે આત્મા છે અને તે આત્માની શક્તિ છે જ્ઞાન, તો પછી આત્માની પોતાની જ શક્તિ છે જ્ઞાન, પોતાનો જ ગુણ છે જ્ઞાન, તો પછી હવે તે અલગ અલગ ટાઈપની અંદર ઉજાગર શા માટે છે? એટલે અહીંયા આ ફોટોમાં આપણે આ જે જોયું એની અંદર હાથી છે તેને જેટલા પ્રમાણનું જ્ઞાન છે, એટલે કે તેની બુદ્ધિ કે મતિ જેવા ટાઈપની છે, તે જ સેમ ટાઈપની કીડીની નહીં હોય. પછી અહીંયા જે છે વનસ્પતિઓ, તેને જેવા ટાઈપનું જ્ઞાન ઉજાગર છે કે પ્રગટપણે છે, તો તે તેટલા પ્રમાણનું નથી જેટલા પ્રમાણનું હાથીના જીવમાં છે. બહુ ઓછા પ્રમાણમાં છે આ બધા જે સ્થાવરો છે એના જ્ઞાન. તો હવે આમ જો આપણે કહીએ કે જ્ઞાન અને આત્મા બંને એક જ છે, બંને એક જ છે એટલે જ્ઞાન હોય તો આત્મા હોય, આત્મા હોય તો જ્ઞાન હોય, એ રીતે જો આપણે કહીએ તો પછી જ્ઞાન ઓછો વધતો શા માટે હોય? બધા જ આત્મા જેટલા છે બધાને સેમ ટાઈપનું ઉજાગર હોવું જોઈએ, પણ એવું તો છે નહીં. અહીંયા આપણે જોયું કીડીને અલગ ટાઈપનું છે. કીડીઓ કેવી હોય છે? સમૂર્છિમ હોય છે, મન વગરની હોય, અસંગની હોય. અને આ હાથી કેવા હોઈ શકે છે? ગર્ભજ હોય છે, એટલે કે ગર્ભજ પંચેન્દ્રિય છે, અને તે કેવા છે? સંગની છે. તો એવા સંગની એટલે કે મનવાળા. તો જે મનવાળા છે એની જ્ઞાન શક્તિ વધારે ઉજાગર, અને જે મન રહિત છે તેની જ્ઞાન શક્તિ ઓછી પ્રમાણમાં પ્રગટ. આવા ટાઈપનું ભેદ હવે શા માટે? ભેદભાવ શા માટે છે? બધા જ ને એક જ ટાઈપનો હોવો જોઈએ. તો તેની અંદર શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે? સોનું જે છે એનું ગુણ શું છે? યલો કલર તે તેનો એક ગુણ છે. તો એનો એ ગુણ તે કેટલા પ્રમાણનું પ્રગટેલું છે, એટલે કે તે સોનું છે કેટલા પ્રમાણમાં તે યલો કલરનું છે, કે પીળાશ તેની વધારે છે કે ઓછી છે, કે તાંબા જેવું દેખાય છે, શું છે? એ કોના ઉપર ડિપેન્ડન્ટ છે? તેની અંદર કેટલું મિશ્રણ થયેલું છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. જો આ આવા ટાઈપનું ખાણમાંથી નીકળેલું હમણાં જે કાઢ્યું છે આવું આ સોનું, આ તો કેવું દેખાય છે? પથ્થરો દેખાય છે. એવો ઇમ્પ્યોર ગોલ્ડ આપણે જોઈએ તો તેની અંદર પણ કેવું હોય છે?
પીળાશ તો અમુક પ્રમાણની હોય છે. અહીંયા જો થોડું થોડું પીળું પીળું થોડું થોડું દેખાય છે અને એના પાર્ટિકલ ઘણા નાના હોય છે ત્યારે એ અલગ વાત છે. પણ સોનું જે છે તેની જે પીળાશ છે એની અંદર જે રીતે તરતમતા થઈ શકે છે કોને હિસાબે, તો કેટલા પ્રમાણમાં તેની અંદર ઇમ્પ્યોરિટી મળેલી છે એના ઉપર ડિપેન્ડન્ટ છે કે તેની પીળાશ કેટલા પ્રમાણની અંદર આપણને દેખાય છે તે. જેટલી વધારે ઇમ્પ્યોરિટી એટલી ઓછી પીળાશ, જેટલી ઓછી ઇમ્પ્યોરિટી એટલી વધારે પીળાશ. એ જ રીતે અહીંયા જ્ઞાનની અંદર પણ શું થાય છે, આત્માના ઉપર જેટલા વધારે પ્રમાણની અંદર કાર્મણ વર્ગણાના પૂતગલો ચોંટેલા હોય, અજ્ઞાન જે જ્ઞાનવણીય કર્મો છે એવા, એના જેટલા વધારે આવરણ હશે તેટલા પ્રમાણનું જ્ઞાન ગુણ ઢાંકેલું હશે, પ્રગટપણે નહીં હશે. અને જેટલા પ્રમાણની અંદર જ્ઞાનવણીય કર્મોનું ક્ષયોપશમ થતું જશે અને એક ટાઈમ એવું આવશે કે જ્યારે જો તે જ્ઞાનવણીય કર્મ સંપૂર્ણપણે ક્ષય થઈ ગયા તો પછી આવો એકદમ પ્યોર ગોલ્ડ, આ પણ ગોલ્ડ કેવું છે 99 કેટલાક % આ ફાઇન ગોલ્ડ છે, આનાથી પણ 100% પ્યોર એવો આત્મા પછી બની જાય જ્યારે કેવલ જ્ઞાની બને ત્યારે. આંશિક પણ 0.00001% પણ તેના ઉપર જ્ઞાનાવણીય કર્મ હોય નહીં ત્યારે, કેવલ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે. આમ તો એટલે આના ઉપર આપણે શું જોયું, જ્ઞાન શક્તિ બધા જ આત્માની અંદર સેમ જ છે, એક જ જેટલી છે. કેવલ જ્ઞાની હોય તે અને સિદ્ધ ભગવાન છે તે, પછી આપણે પણ છીએ, આપણે અંદર પણ કેવલ જ્ઞાની તરીકેની સેમ ટુ સેમ જ્ઞાન શક્તિ રહેલી છે, પણ કેવી છે, ઇમ્પ્યોર છે આપણી. અને તેમની કેવી છે, કેવલ જ્ઞાની ભગવંતોની પ્યોર છે, આવરણથી રહિત છે તેઓ. આપણે કેવા છીએ, ઇમ્પ્યોરિટી સહિત છે. તેના માટે આપણી જ્ઞાન શક્તિ એટલા પ્રમાણમાં ઘાત થઈને રહેલી છે. ઓકે, પછી બીજું શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જ્ઞાન શક્તિ છે તો તે જ્ઞાન શક્તિને અહીંયા આપણે જે રીતે જોઈ રહ્યા છીએ સૂર્ય, તો સૂર્યને જે રીતે અલગ અલગ એવા વાદળો અહીંયા ઘેરાઈને રહેલા છે કે જેઓએ અહીંયા શું કરી લીધું છે, સૂર્યના કિરણોને સ્પષ્ટપણે આપણી સામે અથવા તો આપણે અહીંયા જો કેટલું અંધકાર છે તે ઠેકાણે નીચે આવતા રોકી દીધું છે, એવા છે આ વાદળો. તો વાદળાએ સૂર્યના પ્રકાશને અટકાવી નાખ્યો છે અને માત્ર અમુક પ્રમાણનો પ્રકાશ અહીંયા આવવા દે છે. એ જ રીતે જ્ઞાનાવણીય કર્મ પણ કેવા છે, અમુક અમુક પ્રમાણની અંદર મતિ જ્ઞાન થવા દે, અમુક પ્રમાણમાં અવધિ જ્ઞાન થવા દે. જો એવી અવધિ જ્ઞાનની શક્તિ પ્રગટેલી હોય, અવધિ જ્ઞાનવણીય કર્મનો ક્ષમ તેટલા પ્રમાણનું કર્યું હોય તો અવધિ જ્ઞાનની શક્તિ પણ પ્રગટ થઈ શકે. શ્રુત જ્ઞાન છે એને પણ આ વાદળાઓએ ઢાંકીને રાખ્યું છે, માત્ર અમુક પ્રમાણની અંદર શ્રુત જ્ઞાન પ્રગટી શકે છે. પછી જો મનોપર્ય જ્ઞાન હોય તો એના માટે પણ સેમ સમજવું. મનોપર્ય જ્ઞાની એવા ગુરુ ભગવંત, તેમને તેમના આત્મા ઉપર પણ એવા ટાઈપના વાદળાઓ રહેલા છે કર્મના જ્ઞાનાવણીય, મનોપર્ય જ્ઞાનાવણીય કર્મ છે તેના પણ તેનો અમુક પ્રમાણમાં ક્ષમ તેઓએ કર્યું હશે, એના કારણે અમુક પ્રમાણની અંદર મનોપર્ય જ્ઞાન તે ઉત્પન્ન થયો છે કે પ્રગટ થયો છે. આ રીતે જાણવું. પણ હવે જ્યારે આ બધા જ વાદળાઓ કેવા છે, જ્ઞાનાવણીય કર્મ જેવા છે, તે બધા હટી જશે ત્યારે શું થશે, આવું એકદમ ક્લિયર સ્કાયની અંદર જ્યારે સૂર્ય ચમકતો હોય એકદમ ફૂલ તેજમાં, તો તેવા ટાઈપનું અવસ્થા આત્માની થઈ જાય. જ્યારે આ બધા વાદળાઓ આત્માથી નીકળી જાય, સાઈડમાં વાતાવરણની અંદર ફેલાઈ જાય આત્મા પરથી નીકળીને, ત્યારે પછી આત્માનો કેવલ જ્ઞાન છે તે ગુણ 100% પ્રગટી જાય. અને પછી જે ટાઈપનું સિદ્ધ ભગવંતોનું છે એ જ ટાઈપનું સેમ ટુ સેમ મીન મેક ફરક વગર 19-20 વગર કેવલ જ્ઞાન બધા જ આત્માઓને માટે સેમ જ હોય. જે પણ આત્મા કેવલ જ્ઞાની હોય બધા જ નું જ્ઞાન એક જ સરખું હોય, કોઈની અંદર પણ તરતમતા નહીં હોય, કોઈને +1 કોઈને -1 લેવલનું કેવલ જ્ઞાન એવું ક્યારે પણ નહીં હોય. હવે એની અંદર પણ તીર્થંકર ભગવાન છે તે તો શ્રેષ્ઠ કક્ષાના હોય છે, તેમનું જેવું કેવલ જ્ઞાન છે એવું જ સેમ ટુ સેમ સામાન્ય કેવલી ભગવંત, જેમ કે સમજો કે ભરત મહારાજા, તેમને જ્યારે કેવલ જ્ઞાન પ્રગટ્યું ગૃહસ્થ અવસ્થામાં, તો તેઓનું જેટલા પ્રમાણનું કેવલ જ્ઞાન હતું એટલું જ સેમ આદિનાથ ભગવાન કેવલી જ્યારે હતા તો તેમને
તેવા જ સેમ ટાઈપનું સેમ પ્રમાણનું કેવળ જ્ઞાન હતું. એ બંનેમાં ક્યારે પણ મિનમેક ફરક નહીં હોય કેવળ જ્ઞાનની આત્માઓના કેવળ જ્ઞાનમાં. ઓકે, આજનો ટાઈમ આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જય અતિશાસનમ. પ્રણામ. બધા સાતામાં રહેજો, જીનાજ્ઞા પૂરકનું જીવન જીવજો.